એ નવી આઈડિયાઝને નવો જુસ્સા લઈ આવશે. જૂના ચહેરાઓ છે એ એક્સપિરિયન્સથી કામ કરશે, એટલે બંનેના કોમ્બિનેશનથી આખા અમદાવાદનું જે પ્રોગ્રેસ થશે એ માપની વગર થશે. એટલે એ કોમ્બિનેશન જ અમારો એટલો જોરદાર હશે કે અમારે બીજું કંઈ પછી જોવું જ નહીં. પ્રજાને બેઝિક કામમાં જોઈએ છે પાણી, ગટર, લાઇટ ને પીવાનું પાણી, ગટરનું પાણી. એ જે પ્રોબ્લેમ રોજનો થાય છે, અમે 2 નવી ટાંકીઓ બનાવી દીધી છે કે આગલા 20-25 વર્ષ સુધી અમારે પાણીનો પ્રોબ્લેમ સાબરમતીમાં ક્યાંય થશે નહીં. એ ઉપરાંત જ્યાં અમારે વધારે સારું કરવાનું હોય ત્યાં અમે એક લાઇબ્રેરીનું ખાતમુહૂર્ત કર્યું છે, ત્યાં અમે ફિઝિયોથેરાપી સેન્ટર કર્યું છે, સ્વિમિંગ પુલ અમદાવાદમાં વન ઓફ ધ બેસ્ટ જે છે અમારું ચાલે છે, એક ગાર્ડન પ્લેગ્રાઉન્ડ અમે ઊભું કર્યું છે. એટલે જે વિકાસના કામો અમારે કરવાના હોય છે એ બી અમે કરીએ છીએ, અને જે બેઝિક સુવિધા અમારે આપવાની હોય છે એ બી અમે પૂરી કરીએ છીએ. પરિણામ વિશે શું કહેશે? પરિણામ તો અમારો જ આવવાનો છે. ભારતીય જનતા પાર્ટી સિવાય તો કોઈ આવવાનું જ નથી અમારા વોર્ડમાં તો કોઈ. એ તો અમે 100% કોન્ફિડન્ટ. થેન્ક યુ. અમે પહેલાં તો ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે મારા ઉપર આટલો વિશ્વાસ મૂકીને મને એક બીજો ટર્મ આપ્યો છે. ક્યાંક તો નરેન્દ્ર મોદીની મહિલા સશક્તિકરણને સિદ્ધ થાય છે. 5 વર્ષમાં અમે બહુ કામ કર્યા છે ને હવે બી 5 વર્ષમાં કરીશું. કામ કર્યા છે એટલે પાર્ટી અમને રિપીટ કર્યા છે, એટલે અમે એમના વિશ્વાસને હવે બી પરિપૂર્ણ કરીને બધું કામ કરવાના છે. જેમને અમારાથી થોડી નારાજગી હોય કે ભાઈ પુરુષ નહીં આવ્યા, મહિલા આવી છે, એમને બી અમને સાંત્વના આપીશું ને એમને બી અમે ખુશ કરીશું. જૈન સમાજને હું કહીશ કે વિશ્વાસ મૂકો મારી ઉપર. 5 વર્ષમાં બી કામ કર્યું છે અને તમે ક્યાંય બી એટલું તો આ 5 વર્ષમાં બી અમે કામ કરીને બધાને ખુશ કરવાની કોશિશ કરીશું.